જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણે મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે મિત્રો કે આ વિડીયો શેના ઉપર આપણે બનાવવાના છીએ। હા તો મિત્રો આ વિડીયો એના ઉપર છે કે આપણે તમને કોલોગ્રાફી જે ગુજરાતી કોલોગ્રાફી છે એ તમને આપણે આપવાના છે નવી નવી સ્ટાઇલમાં અને નવી જે છે मतलब કે નવી નવી જે બધી કોલોગ્રાફી છે એ બધી જ મેં તમને એક જ ફાઇલમાં આપી દીધેલી છે મિત્રો। એટલે મિત્રો આ તમે ફાઇલ ડાઉનલોડ કરી લેશો મિત્રો, એટલે તમારે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, કોઈ પણ કોલોગ્રાફી ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે। કેમ કે મિત્રો આપણે આ ફાઇલમાં તમને A to Z કોલોગ્રાફી આપી દીધેલી છે, એટલે તમારે આ એક ફાઇલ ડાઉનલોડ કરી લેશો મિત્રો, એટલે તમારે કોઈ જ કોલોગ્રાફી ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે। કેમ કે હવે આપણે આમાં તમને બધી જ કોલોગ્રાફી આપી દીધી છે, मतलब કે આમાં 1600-1700થી વધુ કોલોગ્રાફી છે। એટલે મિત્રો આમાં તમારે આ એક ફાઇલ ડાઉનલોડ કરી લેશો એટલે મિત્રો કોઈ પણ તમારે કોલોગ્રાફી કે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવાની કોલોગ્રાફીની જરૂર નહીં પડે। તો મિત્રો અને અમુક મિત્રોને ખબર નથી કે કોલોગ્રાફી શું કહેવાય, કઈ રીતની યુઝ કરાય, એ પણ આપણે તમને આમાં શીખવાડવાના છે કે કોલોગ્રાફી શું કહેવાય ને કઈ રીતના યુઝ કરવાની છે, એ બધું જ હું તમને શીખવાડવાનો શું। જે મિત્રોને ખબર ન હોય કે શું કોલોગ્રાફી કહેવાય તો એને હું સમજાવી દઉં કે મિત્રો કોલોગ્રાફી એ કહેવાય કે જે સ્ટાઇલિશ તમે ટેક્સ્ટ જોયા હશે, ગુજરાતી ટેક્સ્ટ PNG જોયા હશે સ્ટાઇલિશ, એ બધા આપણે આ કોલોગ્રાફીના મદદથી આપણે બનાવી શકીએ। એ પણ હું તમને શીખવાડવાનો છું મિત્રો આ વિડીયોમાં આગળ, તો વિડીયોને તમે ધ્યાનથી જોજો। તો ચાલો મિત્રો હું તમને વિડીયો मतलब કે કોલોગ્રાફી આવી ટેક્સ્ટ PNG બનાવતા શીખવાડી દઉં ને કઈ રીતની યુઝ કરવાની છે બધું જ તમને હું આ વિડીયોમાં શીખવાડી દેવાનો છું। એટલે મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો, એટલે પરફેક્ટ આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે પરફેક્ટ આપણે જે સ્ટાઇલિશ ટેક્સ્ટ PNG છે ગુજરાતી એવી બનાવતા પણ આપણે તમને શીખવાડી દેશું। તો ચાલો મિત્રો હું વિડીયો શરૂ કરું છું। એના પહેલાં આપણે આપણી ચેનલમાં તમે પહેલી જ વાર વિડીયો જોવા આવ્યા હોય મિત્રો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો। તો ચાલો મિત્રો હું તમને શીખવાડી દઉં કે આ કોલોગ્રાફી શું કહેવાય કઈ રીતને યુઝ કરવાની છે એ હું તમને શીખવાડી દઉં। તો મિત્રો કોલોગ્રાફીની ફાઇલમાં પાસવર્ડ રાખેલો છે, એટલે વિડીયોને તમે સ્કીપ ના કરતા આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને બબે કરીને પાસવર્ડ આપી દઈશું। ટોટલ 4 અંકનો પાસવર્ડ રાખેલો છે। તો પહેલાં જ મિત્રો હું તમને કોલોગ્રાફી આપણી દેખાડી દઉં કે કેવી કોલોગ્રાફી છે। તો તમે જોઈ લ્યો આપણી ગુજરાતી કોલોગ્રાફી હું તમને બતાવી દઉં થોડીક કેવી રીતની કેવી છે કોલોગ્રાફી, બધું હું તમને બતાવી દઉં છું, તમે જોઈ લેજો મિત્રો। તો હું તમને આપણે કોલોગ્રાફી બતાવી દઉં કે કેવી આપણી કોલોગ્રાફી છે। તો આ તમે જોઈ શકો છો મિત્રો આપણી કોલોગ્રાફી કેવી છે, આ બધી જ નવી છે, બધી આ તમે જોઈ શકો છો। આ બધી જ કોલોગ્રાફીને તમે યુઝ કરી શકો છો મિત્રો। આ કોલોગ્રાફી मतलब કે તમે આ એક ફાઇલ ડાઉનલોડ કરી લેશો મિત્રો, એટલે તમારે કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે મિત્રો। કેમ કે આમાં આપણે मतलब કે એક ફાઇલમાં બધી જ કોલોગ્રાફી નાખી દીધી છે મિત્રો। કેમ કે થોડાક ભાઈઓને કોમેન્ટ પણ હતી એટલે માટે આપણે આ બધી જ કોલોગ્રાફી ભેગી કરી અને એક ફાઇલમાં આપણે તમને આપી દીધી છે। એટલે મિત્રો તમારે બીજી કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે। કેમ કે ઘણા બધા અલગ અલગ વિડીયોમાં તમારે જોઈને मतलब કે ડાઉનલોડ કરવી પડે, અલગ અલગ કોલોગ્રાફી જે તમને સારી લાગે એ કરવી પડે મિત્રો। તો આમાં તમે જોઈ શકો છો મિત્રો, આમાં તમારે બધી જ કોલોગ્રાફી આવી જશે, કોઈ જ કાંઈ બાકી નહીં રહે। જેટલી પણ સ્ટાઇલિશ જે આપણે ગુજરાતી ફોન્ટમાં બધી યુઝ થાય છે એ બધી જ કોલોગ્રાફી આમાં તમને આપણે આપી દીધેલી છે। એટલે બહુ ઘણી બધી કોલોગ્રાફી છે, मतलब કે 1600-1700ની આસપાસ કોલોગ્રાફી છે। તો મિત્રો આવી આપણી કોલોગ્રાફી છે। તો તમે કોલોગ્રાફી જોઈ લીધી, અને જે મિત્રોને ખબર નથી કે કોલોગ્રાફી કઈ રીતની યુઝ કરાય તો એ મિત્રોને પણ હું શીખવાડી દઉં કે આ કોલોગ્રાફી કઈ રીતની યુઝ કરવાની છે। તો ચાલો મિત્રો, તો આ કોલોગ્રાફીને યુઝ કરવા માટે શું મિત્રો તમારે કરવાનું છે? તો મિત્રો પહેલાં આ કોલોગ્રાફીને યુઝ કરવા માટે મિત્રો તમારે શું કરવાનું છે? તો પહેલાં મિત્રો તમારે અલાઇટ મોશન मतलब કે પિક્સેલ લેબમાં ફોન્ટ એડ કરી લેવાના છે। જે આપણે ફોન્ટ આપેલા છે, એક વિડીયો બનાવેલો હતો મિત્રો, તમને આપણા જૂના સબસ્ક્રાઈબર હશો તો તમને ખ્યાલ હશે કે આપણે એક ફોન્ટનો વિડીયો બનાવેલો હતો। તો એ ફોન્ટ તમારે આ પિક્સેલ લેબમાં એડ કરી લેવાના છે, અને એ પિક્સેલ લેબમાં ફોન્ટ એડ કરી અને
તમારે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે। ક્રોમ બ્રાઉઝરમાં આવી અને આપણે ફોન્ટને યુઝ કરવા માટે શું કરવું પડશે મિત્રો, એ ફોન્ટનો આપણે કોડ કાઢવો પડશે। તો કોડ કઈ રીતના કાઢવાનો છે હું તમને સમજાવી દઉં। તો અહીં આપણે ગૂગલમાં જઈશું, સર્ચમાં જઈશું અને અહીં તમારે સર્ચ કરવાનું છે ગુજરાતી ફોન્ટ। તો આટલું સર્ચ કરવાનું છે, ગુજરાતી ફોન્ટ કન્વર્ટર। તો આ રીતનું સર્ચ કરવાનું છે, તમે જોઈ લેજો મિત્રો, હું તમને બતાવી દઉં છું। તમે આ રીતનું સર્ચ કરી લેજો, ગુજરાતી ફોન્ટ કન્વર્ટર, આ રીતનું સર્ચ કરી લેવાનું છે અને પછી તમારે સર્ચમાં મારી દેવાનું છે। સર્ચમાં મારી દેશો એટલે મિત્રો તમારે આ રીતનું લખેલું આવી જશે, યુનિકોડ ટુ કેપ 127। તો તમારે આના ઉપર ટિક કરી દેવાનું છે। આના ઉપર ટિક કરી અને આપણી સાઈડ ઓપન થઈ જશે। તો સાઈડ ઓપન થઈ જાય મિત્રો એટલે અહીંયા તમારે નીચે લખી લેવાનું છે, કાંઈ પણ જે પણ તમારે નામ લખવાનું હોય તો મિત્રો એ લખી લેવાનું છે। તો હું અહીંયા આપણે ગુજરાતી ભાષામાં લખી લઉં છું અત્યારે નામ। તો હું અહીંયા લખી લઉં છું, અહીંયા જાનું લખી લઉં છું અત્યારે તમને બતાવવા માટે। તો તમને બતાવવા માટે તમને બતાવવા માટે આપણે આ જાનું લખી લીધું છે। આ રીતનું લખાઈ જાય મિત્રો પછી તમારે શું કરવાનું છે, આ ઓપ્શનમાં ટિક કરી દેવાનું છે। આ ઓપ્શનમાં ટિક કરી દેવાનું છે એટલે આનો કોડ નીકળી જશે મિત્રો। આ રીતનું માથે ટિક કરી દીધો એટલે જોઈ શકો છો તમે આ કોડ આવી ગયો છે। તો આ કોડ આવી જાય પછી મિત્રો આને તમારે શું કરવું, કોપી કરી લેવાનો છે। આ રીતનું કોપી કરી લેવાનો છે। તો મેં કોપી કરી લીધો અને અહીંથી હું કોપી કરી લઉં છું। કોપી કરી અને આપણે પછી આપણા એપ્લિકેશનમાં જઈશું પિક્સેલ લેબમાં। આ પિક્સેલ લેબમાં ઓપન કરશું। તો હું પિક્સેલ લેબ ઓપન કરું છું। તો પિક્સેલ લેબ ઓપન કરશું એટલે આ રીતનું આપણું ટેક્સ આવી જશે મિત્રો। તો આપણે આ ટેક્સમાં ડબલ વાર આમ ટેપ કરશું અને આપણે આ જૂનો ટેક્સ છે એને હટાવી દઈશું અને આપણે જે ઓલો કોપી કરેલા હતા ટેક્સ કોડ એને અહીંયા પેસ્ટ કરી દઈશું। તો આ રીતનું પેસ્ટ કરી અને ઓકેના બટનમાં ટિક કરી દઈશું। ટિક કરી અને આપણે ફોન્ટવાળા ઓપ્શનમાં જઈશું। અહીંયા તો આપણું આ ફોન્ટવાળું ઓપ્શન આવી ગયું છે। તો ફોન્ટવાળા ઓપ્શનમાં જઈ અને મેં આ માય ફોન્ટમાં જઈશ અને આપણે આ ગુજરાતી ફોન્ટ મેં આમાં એડ કરેલા છે, તમે જોઈ શકો છો મિત્રો। તો આપણે આ ગુજરાતી ફોન્ટ મેં એડ કરેલા છે આમાં આ રીતના। તો આ રીતનું બધું આપણે મતલબ કે આ રીતનું સ્ટાઇલિશ નામ લખાઈ જશે મિત્રો। તો આપણે આ રીતનું નામ આમાં લખાઈ ગયું છે। તો હવે તમને બતાવવા માટે હું એક કોઈ પણ ફોન્ટ રાખી દઉં છું। તો અત્યારે તમને બતાવવા માટે ફક્ત હું આ જ ફોન્ટ રાખી દઉં છું। તો આપણો ફોન્ટ આ આવી ગયો છે, ફોન્ટ આવી ગયો છે મિત્રો। તો હવે આપણે આને શું કરવાનું છે, હવે આને આપણે સ્ટાઇલિશ ફોન્ટ બનાવવાનો છે। કઈ રીતના બનાવવાનો છે હું તમને થોડુંક સમજાવી દઉં। તો મિત્રો આના પર ટિક કરવાનું છે, આના પર ટિક કરી અને તમારે શું કરવાનું, લાસ્ટમાં આવી જવાનું છે, અહીંયા આમ થોડુંક સાઈડમાં આવી જવાનું, મતલબ કે સાઈડમાં આવી અને આ ઓપ્શનમાં તમારે ટિક કરી દેવાનું છે। આ માર્ક્સ એવું લખેલું છે તેના પર આપણે ટિક કરી દઈશું। ટિક કરી અને આપણે જે નામ નીચે લખેલું છે આટલું એને આપણે અહીંથી કાઢી દેશું મિત્રો। આ રીતનું આ નામને કાઢી નાખશું અને જે આ ઓપ્શન છે આ રીતનું તમારે પરફેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે, એટલે જેટલું આપણે કાપવું હોય એ કપાઈ જશે મિત્રો। તો અહીંયા આટલું મેં પરફેક્ટ તમે જોઈ શકો સિલેક્ટ કરી લીધું અને આ ઓપ્શનને ઓન કરવું એટલે નીચેનો ભાગ કટ થઈ જશે। પછી આ ટિકના બટનમાં અહીંયા ટિક કરી દેવાનું છે મિત્રો। તો અહીંયા ટિક કરી એટલે આપણું ખાલી ચાંદ થઈ ગયું। હવે આમાં આપણે શું કરવાનું છે, કોલોગ્રાફી એડ કરવાની છે। તો કઈ રીતના કરવાની છે, પ્લસના બટનમાં જઈ અને ગેલેરીમાં જઈ અને આપણે કોલોગ્રાફીની ફાઇલનું જે ઓપ્શન છે એમાં હું વયો જાઉં છું મિત્રો। એમાં જઈને લઈ લઉં છું કોલોગ્રાફી, આપણે કોઈ પણ સારી લાગે એ હું કોલોગ્રાફી આમાં લઈ લઉં છું। તો મિત્રો વિડીયોના પહેલાં બે પાસવર્ડ છે 12 એકડો ને બગડો, એટલે તમારે લખવા હોય તો લખી લેજો। તો હું સારી લાગે એવી કોલોગ્રાફી આમાં લઈ લઉં છું મિત્રો। તો તમે થોડોક વિડીયોને ધ્યાનથી જોજો। તો આપણે આમાં જે સારી લાગે અને મજા આવે એવી હોય એવી કોલોગ્રાફી આમાં સેટ હું કરી દઉં છું। તો મિત્રો મને એક કોલોગ્રાફી આ જડી ગઈ છે, આ કોલોગ્રાફી સારી છે તો હું એને લઈ લઉં છું મિત્રો। આ કોલોગ્રાફી લઈ અને હવેને થોડીક હું આમ રોટેટ કરી દઉં છું, મતલબ કે આ સાઈડ ફેરવી નાખું છું। તો આને ટિકના બટનમાં ટિક કરી દઉં છું। ટિકના બટનમાં ટિક કરી અને સાઈઝ તમારે આમ નાની મોટી એડજસ્ટ કરી લેવાની છે, આ રીતની એડજસ્ટ કરી લેવાની છે। તો હું થોડીક આમ સાઈઝ એડજસ્ટ કરી લઉં છું અને અહીંયા સેટ કરી દઉં છું। આટલું કરી
હવે આપણે આ કોલોગ્રાફીનો કલર બદલવાનો છે, તો માથે જઈ આ સેટિંગ ઓપ્શનમાં જઈ અને અહીંયા કલર આનો ચેન્જ કરી દઉં છું. તો હું કલર આનો અહીંયા વ્હાઇટ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો આપણું નામ બહુ જમાવટનું થઈ ગયું છે મિત્રો. પછી મિત્રો આટલું નામ આપણું જમાવટનું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આ ઓપ્શનમાં આવી જવાનું છે. આ ઓપ્શનમાં અહીંયા આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી અને તમારે શું કરવાનું છે, આ ઓપ્શન અહીંયા બતાય એ ઓપ્શનમાં જવાનું છે મિત્રો. એ ઓપ્શનમાં જઈ અને તમારે બંને અહીંયા ટીક કરી દેવાનું છે. ટીક કરી અને આ ઓપ્શનમાં મંચ કરી દેવાનું છે. મંચ કરી એટલે તમારે આ બંને ટેક્સ ભેગા થઈ જશે, મતલબ કે કોલોગ્રાફી અને આપણું ટેક્સ બંને ભેગું થઈ જશે મિત્રો. આ રીતનું બંને ભેગું થઈ જશે. ઓલું અલગ અલગ રહેતું હતું એટલે આ ભેગું થઈ ગયું. તમે આને ગમે એમ હટાવો તો તમારે પ્રોબ્લેમ ન આવે. તો આપણું આટલું આ ભેગું થઈ ગયું. આને શું કરવાનું છે મિત્રો, આને તમારે થોડોક શેડો દઈ દેવાનો છે. તો હું તમને બતાવી દઉં. તો આપણે આને થોડોક શેડો આપણે આપી દઈશું. તો આને થોડોક હું શેડો આપી દઉં. અહીં શેડોના ઓપ્શનમાં જઈ અને આની બ્લરની સાઇઝ ઓછી કરી દઉં છું, 5 કરી અને અહીંયા ઓફસાઇડમાં થોડુંક વધારી દઉં છું. તો તનક જેટલું કરી અને અહીંયા નીચે આપણે 2 જેટલું કરી દઈશું એટલે આપણે આ શેડો આમાં લાગી ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો આપણું નામ બહુ હાઈ ક્લાસ અને બહુ જમાવટનું થઈ ગયું છે. આમ તમે જોઈ શકો છો મિત્રો. પછી મિત્રો આમાં તમારે કલર કોઈ ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. આ કલરના ઓપ્શન અહીં તમને બતાવતો હશે તો કલરના ઓપ્શનમાં જઈ અને તમે કલર પણ ચેન્જ કરી શકો છો. આ રીતનું કલર પણ તમે ચેન્જ કરી શકો છો. જે પણ તમારે કલર રાખવો હોય મિત્રો એ કલર રાખી શકો છો. પછી મિત્રો કલર ન રાખવો હોય મિત્રો તો તમારી પાસે કોઈ ટેક્સચર પડેલું હોય તો ટેક્સચરના ઓપ્શનમાં જઈ અને તમે અહીંથી આ ટેક્સચરનું ઓપ્શન છે એમાં જઈ અને તમને ખ્યાલ હશે ગોલ્ડ કલરના જે ટેક્સ હોય એ તમે આમાં એડ કરી શકો છો. તો હું અહીંયા આપણે ટેક્સચર એક તમને લઈને બતાવી દઉં. તો હું અહીંયા ઓપ્શનમાં આવી ગયો આપણા ગેલેરીમાં. તો હું ગેલેરીમાં આવી ગયો મિત્રો. ગેલેરીમાં આવી અને સારું એવું ટેક્સચર લઈ લઉં છું મિત્રો. તો હું સારું એવું ટેક્સચર આમાં લઈ લઉં છું મિત્રો. તો મિત્રો વિડીયોના પાછળના 2 પાસવર્ડ છે 22 એટલે કે 2 બગડ્યા. તો મિત્રો ટોટલ તમને આપણે 4 અંકના પાસવર્ડ આપી દીધા છે. તો હું અત્યારે સારું એવું આ ટેક્સચર આપણે લઈ લઉં છું મિત્રો. આ રીતનું અહીંયા ટેક્સચર આ લઈ લઉં છું આ રીતનું અને ઓકેના બટનમાં ટીક કરી દઉં છું. અને ટીક કરી અને તમે જોઈ શકો છો મિત્રો આપણું નામ બહુ જમાવટનું થઈ ગયું છે. પછી મિત્રો તમારા ઓપ્શનને થોડુંક આમ અનેબલ હોય તો તમારે આમ થોડુંક ઓન કરી દેવાનું એટલે તમારું નામ થોડુંક આમ એડજસ્ટ થઈ જશે. પછી મિત્રો આથી તમે આમ થોડુંક એડજસ્ટ કરી શકો છો. નામને તમે આ રીતનું એડજસ્ટ કરી શકો છો મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું બહુ જોરદાર ટેક્સચર થઈ ગયું છે. અને પછી મિત્રો તમારે સ્ટોક દેવો હોય તો તમે દઈ શકો. મતલબ કે આની બોર્ડર તમારે દેવી હોય તો તમે આ રીતની વ્હાઇટ દઈ શકો છો, બ્લેક જે પણ તમારે દેવી હોય તો એ રીતની દઈ શકો છો મિત્રો. આ રીતની તમે દઈ શકો છો મિત્રો. અને પછી મિત્રો આને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, સેવ કરવા માટે મિત્રો તમારે આ લાસ્ટ મતલબ કે આ લાસ્ટના ઓપ્શનમાં આવી જવાનું છે. જે અહીંયા ઓપ્શન બતાવે એ ઓપ્શનમાં આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી અને અહીંયા તમને લખેલું બતાવશે ટ્રાન્સપેરન્ટ, તો એમાં ઓપ્શનમાં આવી જવાનું છે. અને આપણે પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી દેવાનું છે. બેકગ્રાઉન્ડ હટાવી અને પછી મિત્રો આ સેવના ઓપ્શનમાં આવી જવાનું છે. સેવના ઓપ્શનમાં આવી અને પછી તમારે અહીંયા સેવ ઇમેજમાં આવી જવાનું છે. અને સેવ ઇમેજમાં આવી અને અહીંયા સાઇઝના ઓપ્શનમાં આવી જવાનું છે. અહીંયા સાઇઝના ઓપ્શનમાં આવી અને અહીંયા અલ્ટ્રા કરી દેવાનું છે. આ અલ્ટ્રા કરી અને સેવ કરી લેવાનું છે મિત્રો. અને મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા તમારે પીએનજી રાખી લેવાનું છે. જો કદાચ ન હોય તમે મતલબ કે ટ્રાન્સફર કરી લેશો એટલે પીએનજી જ આવી જશે. પછી તમારે આ રીતની સેટ પીએનજી આમાં રાખવાનું છે ને અહીંયા અલ્ટ્રા કરીને સેવ કરી લેવાનું છે. અહીં સેવ તમને લખેલું બતાવતું હોય છે સેવ ટુ ગેલેરી, તો તમારે સેવ કરી લેવાનું છે એટલે તમારું પીએનજી સેવ થઈ જશે મિત્રો. તો હું તમને બતાવી દઉં કે આપણું પીએનજી પણ આમાં સેવ થઈ ગયું. તમને આમાં લખેલું આપણે આવી ગયું છે. તો મિત્રો આ રીતના ટેક્સ્ટ તમે બનાવી શકો છો. સ્ટાઇલિશ અને કોલોગ્રાફીને પણ આ રીતની યુઝ કરી શકો છો. ફક્ત તમારે એ ધ્યાન રાખવાનું છે કઈ કોલોગ્રાફી કઈ જગ્યાએ શૂટ આવશે, મતલબ કે કઈ જગ્યાએ પરફેક્ટ રાખશે એ તમારી રીતના તમારે સેટ કરવાનું રહેશે મિત્રો. તો આ રીતની બધી કોલોગ્રાફી યુઝ કરવાની છે એટલે આ રીતનું મેં તમને સમજાવી દીધો મિત્રો. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને હા તમારા કોઈ મિત્રોને આવું બનાવવું મતલબ કે આવું બનાવતા પીએનજી ટેક્સ બનાવતા શીખ્યું હોય મિત્રો તો એને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો. અને હા મિત્રો તમારે ગુજરાતી ફોન્ટ જોતા હોય જે હું યુઝ કરું છું તો મિત્રો એ વિડીયોની લિંક તમને આ વિડીયોની નીચે મળી જશે મિત્રો. તો તમે અહીંયાથી વિડીયો મતલબ કે ફોન્ટ ડાઉનલોડ કરી લેજો. તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો કે બધા મિત્રોને જય માતાજી.